વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ। ડીસા શહેરી વિસ્તારમાં નોંધાયેલા એક અકસ્માતમાં એક અજાણ્યા યુવકને અકસ્માત નડતા તેને ડીસા સરકારી હોસ્પિટલમાં લવાયો હતો। જોકે યુવકની ઈજાઓ ગંભીર પ્રકારની હોય ફરજ પરના તબીબે તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જેને કમરના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હતી। આ યુવકની હાલત વધુ ગંભીર હોવાથી તેને અમદાવાદ રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। ડીસામાં આવેલ શુભમ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આજે ડીસા તાલુકા પોલીસ મથકે સરપ્રાઇઝ ચેકિંગ સમાન મુલાકાતે આવ્યા હતા। શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સાથે સાથે અનેક વિવિધ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે, જેમાં ડોક્ટરોની કામગીરી, વકીલોની કામગીરી તેમજ અન્ય ક્ષેત્રમાં કામ કરતા રાજ્ય સેવકોની કામગીરી સાથે સાથે રક્ષણ કરતા પોલીસ કર્મીઓની કામગીરીને કાર્ય કરવાની પદ્ધતિનું પણ જ્ઞાન અપાયું હતું। અને એ માટે જ આજે શુભમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ડીસા તાલુકા પોલીસ મથકે દોડી આવ્યા હતા। મે આઈ હેલ્પ યુના બોર્ડ અને મદદ કરવાની ભાવના સાથે તત્પર એવા પોલીસ કર્મીઓની ફરજ અને કામ કરવાની પદ્ધતિ જોઈ વિદ્યાર્થીઓ હરખાયા હતા। પોલીસ આમ આદમી વચ્ચેનું એક સુરક્ષા પાત્ર કહી શકાય। લોકોના જાનમાલ માટે રક્ષણની જવાબદારી સ્થાનિક કક્ષાએ જોઈએ તો પોલીસને જ હોય છે। पुलिसनी हाजिरी मात्र थी अनेक क्राइम। शुभम इंटरनेशनल स्कूल से आया हूँ। मुझे इधर है ना पूछना है कि इधर थीव्स को देखना है, उनसे ना क्वेश्चन पूछना है और है ना पुलिस की गन देखनी है। एक्चुअली यहाँ पे आने का हमारा मेन पर्पस था कि जो बच्चों में पुलिस की जो फियर होती है वो हम रिमूव करना चाहते थे और ये हमारा यूनिक एक्सपेरिमेंट है जो बच्चों के साथ हमने आज किया है। मैं चाहता हूँ कि दूसरे स्कूल वाले भी इसको इम्प्लीमेंट करें और जो जो मैसेज हमको इनसे मिलते हैं, उनकी ड्यूटीज़ वगैरह क्या होती है, उनके बारे में वो सारी बच्चों को अवेयर करें और उनको पता लगना चाहिए कि उनकी ड्यूटीज़ क्या है। एक्चुअली दैट इज़ द मेन पर्पज़ ऑफ अस। तो यहाँ पे हम बच्चों को लेके आए, आज वो बहुत खुश है और उन्होंने काफ़ी सारे सवाल पीआई सर से भी पूछे और उनकी जो दिल की तमन्ना थी कि भाई हम गन देखें, उसका इस्तेमाल कैसे होता है, उसके कौन से पार्ट्स आते हैं, वो सभी जो भी उनको इन्फॉर्मेशन थी यहाँ से प्रोवाइड की गई है। एंड स्पेशली आई एम वेरी मच थैंकफुल फ्रॉम द कोर ऑफ माई हार्ट टू द डेप्यूटी सुपरिटेंडेंट ऑफ पुलिस पटेल सर एंड ऑल्सो राणा सर कि जिन्होंने हमको चांस दिया यहाँ पे विजिट करने का। अटक्या है जो का एक જ ક્ષેત્ર એવું છે કે જ્યાં પોલીસ કર્મી 24 કલાક ફરજ પ્રત્યે બંધાયેલા હોય છે। જો કે તેને અન્યોની સરખામણીમાં ખૂબ જ ઓછું મહેનતાણું એટલે કે પગાર મળે છે। સ્કૂલના બાળકો દ્વારા લેવાયેલી આજની આ સરપ્રાઇઝ મુલાકાતથી ડીસા તાલુકા પોલીસ મથકનું મોડર્ન પોલીસ સ્ટેશન ધમધમતું બન્યું હતું। ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની હદ આવેલ માલગઢ ગામમાં એક યુવક સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવી જાર કમ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો। યુવતીના ઘરવાળાઓએ આ મામલાની ખબર પડતા તેઓએ ગત તારીખ 22મી સપ્ટેમ્બર 2011ના રોજ ડીસા તાલુકા પોલીસ મથકે માલગઢ ગામના વસંતકુમાર કુંદનલાલ પટિયાર સામે પીડિત યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી। આ યુવતી તેને ભગાડી જનાર યુવકના કબજામાંથી છૂટી ડીસા પરત આવી હતી અને તેને પોતાના પર બળજબરીએ બળાત્કાર થયાનું જણાવતી એફઆઈઆર નોંધાવી હતી। આ મામલાની તપાસ ડીસા તાલુકા પીએસઆઈ KL કોટક ચલાવી રહ્યા છે। इंस्पेक्टर साहब श्री MK राणा साहब ने बातमीरा हकीकत मળી કે તમારા આરોપી અમદાવાદમાં છે, જેથી અમને હુકમ કરતા અમે તથા પપ્પા નાગજીભાઈ નાઓ સાથે અમદાવાદ જવા રવાના થતાં કાઠોડિયા વિસ્તારમાં તપાસ કરતા નહીં મળતા તેનું લોકેશન પૂછતા કડીનું મળતા અમે કડી હાઈવે પર જતા અમને જોઈ જતા ભાગવા જતા ઓર્ડન કરી પકડી દીધે અને હાલમાં તેના વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ છે, તેમજ બાકીના આરોપીની તપાસ ચાલુ છે। पब्लिक
સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાલનપુરમાં દશેરાના ધાર્મિક પર્વ નિમિત્તે નીકળી મોટી શોભાયાત્રા. ચંડીસર ગામે યોજાયો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. યાત્રાધામ અંબાજી ખાતે રાવણ દહન. અને ડીસા તાલુકા પોલીસ સગીરા સાથે વાત કરનાર ઇસામને કર્યો જેલ હવાલે. તો હતા આજ સુધીના સમાચાર. નમસ્કાર.